નમસ્કાર, હું છું રાજન જોશી ને આપ જોઈ રહ્યા છો ભડકો. ભડકોની અંદર આજે આપણે ખાસ વાત કરવાના છીએ. અમારી જોડે જાણીતા ફાઇનાન્શિયલ ક્ષેત્રના એક્સપર્ટ અને જે 20 વર્ષથી વધારે બેન્કિંગ લાઈનનો અનુભવ ધરાવે છે એવા સૌરભ પોલ અમારી સાથે છે. સાથે સાથે અમારી સાથે જાણીતા બિઝનેસ વિશ્લેષક, વ્યાપાર વિશ્લેષક અલ્પેશ રાઠોડ મોડાસાથી જોડાઈ ચૂક્યા છે. તો અલ્પેશભાઈ, આજે વાત કરવાના છે આપણે વ્યાપારના વિકાસ માટે ક્યાંથી પૈસા મળી શકે, જે વેપારીઓને સૌથી મોટો પ્રશ્ન થતો હોય છે એ બાબતમાં આપણે વાત કરવાના છીએ. તો સૌરભભાઈ, આપ પણ આ બાબતે જે અલ્પેશભાઈ વેપારી તરીકેના જે પ્રશ્નો પૂછવાના છે, આપણે જે કંઈ પૂછશે એનો આપ માર્ગદર્શન કરશો, જેનાથી આપણા બહોળા દર્શક વર્ગને આનો લાભ મળી શકે. જી અલ્પેશભાઈ, વ્યાપારના વિકાસ માટે સતત પૈસાની જરૂર હોય છે, ત્યારે વેપારીઓને કયા કયા પ્રશ્નો મૂંઝવતા હોય છે અને શું પ્રશ્ન બનતા હોય છે એ બાબતે આપ પ્રશ્ન કરી શકો છો. અલ્પેશભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, જરા માઇક જોઈ લેજો. આપનો અવાજ આવતો નથી ક્લિયર. અનમ્યુટ કરવું પડશે અલ્પેશભાઈને. સૌરભભાઈ, મારો એક સવાલ છે બધા જ વેપારીઓ વતીથી. એક સવાલ એવો છે કે દરેક વ્યક્તિને બિઝનેસ કરવો હોય છે. નાનો બિઝનેસમેન હોય તો એને એમ થાય કે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું અને મોટો બિઝનેસ કરવો, પણ સૌથી પહેલો પ્રશ્ન છે એમાં ફાઇનાન્સનો. બેંકો અને ગમે ત્યાં ફરીએ તો એના માટે પ્રોપર ગાઈડન્સ ના હોવાના કારણે વેપારી હેરાન થતો હોય છે, એને ધંધાનું ડેવલપ કરી શકતો નથી. તો ચોક્કસપણે એ મને સમજાવજો કે ધંધો કરવા માટે એને ફાઇનાન્શિયલ હેલ્પ ક્યાંથી મળે. જી, આ જે તમે પ્રશ્ન પૂછ્યો છે સાહેબ, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને મારા હિસાબે જો આ પ્રશ્નનો ઉકેલ વેપારીને મળી જાય તો એ આપોઆપ રસ્તો પણ શોધી શકે છે. એટલે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. મારો જે જવાબ છે હું થોડોક સહેજ ડિટેલમાં તમને સમજાવીશ. વેપારી કયા સ્ટેજ ઉપર છે ધંધાના. સમજો ફોર એક્ઝામ્પલ આપણે એમ વાત કરીએ કે કોઈ એક વેપારી છે કે જે છેલ્લા 5 વર્ષથી કે 10 વર્ષથી ધંધો કરી રહ્યો છે અને એક સર્ટન લેવલથી હવે એને આગળ જવું છે, તો એને નાણાકીય સહાયની જરૂર છે. અથવા તો એક વ્યક્તિ છે કે જે કદાચ કોલેજ ભણીને પોતાના એને એક નવી લાઈનમાં ધંધો સેટઅપ કરવાનો છે અને એને નાણાકીય સહાયની જરૂર છે. હવે આ બંને કેસ તમે જોશો, બંને જે કેસ છે એના માટે બે અલગ અલગ સોલ્યુશન છે. બંને જો એક જ સોલ્યુશન ગોતવા જશે તો નહીં મળે, તો એમને પૈસા નહીં મળે. એટલે નાણાકીય સહાય એ જે છે ને, કોની પાસે મારે એપ્રોચ કરવું અને મારા ધંધાના સ્ટેજ પ્રમાણે કોણ મને સહાય આપી શકે એ જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. અને મારા હિસાબે આ જાણકારી કોઈની પાસે હોતી નથી અને એટલા માટે એમને એમ લાગે છે કે અમને ક્યાંથી મળે, અમે મૂંઝવાઈ રહ્યા છીએ. તો હવે જે હું એના ઉપર બીજી એક થોડીક તમને એટેન્શન લેવા માંગુ છું. જે અર્લી સ્ટેજ કહીએ આપણે જે ફાઇનાન્સની દુનિયામાં અર્લી સ્ટેજ કહીએ કે એક વ્યક્તિ નવો ધંધો, તો એના માટે આપણી પાસે ઇન્ક્યુબેટર છે, આપણી પાસે ઇન્વેસ્ટર છે પ્રાઇવેટ, આપણી પાસે વીસી ફંડ્સ છે, પીઈ ફંડ્સ છે. એ લોકો પૈસા આપે, ધંધો ચાલુ થઈ ગયો. સમજો કોઈએ પોતાના પૈસા ધંધો એક લઈ આવ્યા અને એ મેચ્યોર સ્ટેજમાં છે, એટલે એનો ધંધો એક સર્ટન લેવલનો ધંધો થઈ રહ્યો છે ને હવે એને આગળ ગ્રો કરવો છે, જેના માટે એને ગ્રોથ કેપિટલ કહીએ આપણે. તો એના માટે બેંકો છે, એનબીએફસી છે. એટલે આ જે તફાવત જો કોઈને સમજણ પડે તો એ કરેક્ટ દરવાજે જઈને પોતાની રિક્વાયરમેન્ટ માટે એની અરજી કરી શકે છે. તો ચોક્કસ કે એના માટે જો સામાન્ય વેપારી હોય, નાનો વેપારી હોય, એને ગ્રો કરવો હોય તો એના માટે બેન્કિંગ હેલ્પની પણ જરૂર પડે છે. પણ જ્યારે મોટા ભાગે આવા પ્રકરણની અંદર શું હોય છે કે ભાઈ એની પાસે કાં તો ધંધાનું સ્થળ રેન્ટ ઉપર હોય છે અને એના કારણે તકલીફ એ થાય કે બેંક અથવા તો કોઈ પણ જગ્યાએથી એ કંઈ પણ નાની મોટી લોન લેવા જાય ત્યાં તકલીફ પડે છે. તો એ બાબતે
પ્રાઇવેટ સેક્ટર અથવા તો કોઈ પણ જગ્યાએથી લોન ધંધો કરવા માટેની લોન એટલે કહીએ કે બિઝનેસ લોન મેળવવા માટે બરાબર. કેવા પ્રયત્ન કરવાના કેવી રીતે મળી શકે, સહેલાઈથી મળી શકે એના માટેના રસ્તા હોય અને એના માટે જાગૃતિ હોય તો જે અત્યારે મંદીનો માહોલ છે ચારે તરફ, મંદીના માહોલમાં સૌથી મોટો પ્રશ્ન આવે છે ફાઇનાન્સનો. ફાઇનાન્સમાં જો અત્યારે કોમ્પિટિશન પણ છે, કોમ્પિટિશનમાં એને માલ સ્ટોક કરવો, બીજું બધું કરવું, એને એની શોપ હોય એને ડિઝાઇન કરવી, આ બધા જ કામો હોય છે. એટલે એને બિઝનેસ લોનની મદદ મળે તો એ કેવી રીતે મેળવી શકાય. અને બીજો એક પ્રશ્ન છે મારો જોઈન્ટમાં કે બિઝનેસ લોનની વ્યાખ્યા શું છે? હું પહેલા આપનો બીજા સવાલનો જવાબ આપીશ. બિઝનેસ લોનની વ્યાખ્યા જો આપણે વાત કરીએ તો જે પૈસા તમે લો છો બેંક પાસેથી કે એનબીએફસી પાસેથી, જો એ પૈસા તમારા બિઝનેસ માટે વપરાવાના હોય એને આપણે બિઝનેસ લોન કહીએ છીએ. એટલે બિઝનેસ લોન એનો મતલબ કે જે લોન લઈને આપણે બિઝનેસમાં નાખવાનો છે એને આપણે બિઝનેસ લોન. હવે તમારો જે પહેલો પ્રશ્ન હતો કે કઈ ટાઈપની લોન મળે અને કેવી રીતે મળે, તો બિઝનેસ લોન બે પ્રકારના હોય છે. આપણે એક કહેવાય સિક્યોર્ડ લોન, એક કહેવાય અનસિક્યોર્ડ લોન. આનો તફાવત શું છે? સિક્યોર્ડ લોન એટલે કે જે વેપારી છે કે જે બિઝનેસમેન છે એ પોતાની કોઈ પણ એક પ્રોપર્ટી બેંકને ધિરાણ આપે, ચાહે એની ફેક્ટરી હોઈ શકે, ચાહે એની ઓફિસ હોઈ શકે, ચાહે એમનું ઘર હોઈ શકે, કોઈ પણ જાતનું એક પ્રોપર્ટી એ બેંકને ધિરાણ આપીને એની અગેન્સ્ટમાં લોન લે, એને કહેવાય છે સિક્યોર્ડ લોન. અને બીજો જે લોન છે એને કહેવાય છે અનસિક્યોર્ડ લોન. અનસિક્યોર્ડ લોનમાં વેપારીએ કોઈ પણ પ્રકારની ધિરાણ આપવાની જરૂર નથી હોતી. વગર ધિરાણે વેપારી બેંક પાસેથી લોન લઈ શકે છે અને એ લોન એ બિઝનેસ માટે વાપરી શકે છે. હવે આજના સમયમાં ઘણા બધા બેંકો છે, ઘણા બધા એનબીએફસી છે, સરકારે પણ ઘણા બધા નવા નીતિ અને યોજનાઓ જાહેર બહાર પાડી છે, જેના આધારે વેપારી અનસિક્યોર્ડ લોન, બિઝનેસ લોન લઈ શકે છે અને એ એમના ધંધામાં વિકાસ પામી શકે છે. ચોક્કસથી સૌરભભાઈ, એમાં એક જ વસ્તુ છે, બિઝનેસ લોન હોય એ કેટલા ટર્મની, શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ, અને વધુમાં મેક્સિમમ ક્યાં સુધી, કેટલા વર્ષ સુધીની લોન મળી શકે છે અને એના વ્યાજ દરો કેવા હોય છે? તો મેં જેમ હમણાં થોડી વાર પહેલા આપણે વાત કરી કે બે પ્રકારના લોન હોય છે, અનસિક્યોર્ડ લોન અથવા તો સિક્યોર્ડ લોન. હવે અનસિક્યોર્ડ લોન હોય છે એ મોટા પાયે શોર્ટ ટર્મ લોન હોય છે. શોર્ટ ટર્મ એટલે આપણે એમ વાત કરીએ કે 3 થી 4 વર્ષ, બહુ તો મેક્સિમમ 5 વર્ષ સુધી, બહુ રેરલી કદાચ મળી શકે, પણ એમ માનીને ચાલો આ 3 થી 4 વર્ષ મેક્સિમમ ટાઈમ પીરિયડ માટે એમને લોન મળી શકે છે. એટલે સપોઝ હું આજે વેપારી છું, હું અનસિક્યોર્ડ લોન લઉં છું, સમજો 10 લાખ રૂપિયાની બેંક પાસેથી, તો મારે એ લોન 10 લાખ રૂપિયાની લોનને 3 અથવા 4 વર્ષની અંદર મારે એમને ભરપાઈ કરી દેવી પડે. તો એ અનસિક્યોર્ડ લોન એ શોર્ટ ટર્મ હોય છે. સિક્યોર્ડ લોન પણ શોર્ટ ટર્મ મળે છે, પણ સિક્યોર્ડ લોન લોંગ ટર્મ પણ મળે છે. સિક્યોર્ડ લોન એટલે ફોર એક્ઝામ્પલ એમ વાત કરીએ કે હવે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અથવા તો મશીનરી લોન અથવા તો મારે કોઈ કન્સ્ટ્રક્શન લોન લેવી છે કે જેમાં મારે ફેક્ટરી નું કન્સ્ટ્રક્શન કરવાનું છે, તો એવા પ્રકારના જે સિક્યોર્ડ લોન છે એ તમને 5, 7 અથવા તો મેક્સિમમ 10 વર્ષ સુધી પણ એ તમને ટાઈમ પીરિયડ માટે મળી શકે છે. એટલે ડિપેન્ડિંગ તમારે કઈ ટાઈપની લોન જોઈએ છે એ પ્રમાણે તમારે ટાઈમ પીરિયડ માટે તૈયાર રહેવું પડે. વચ્ચે હું પ્રશ્ન તો એના પૂછીશ વ્યાજ કે દર સૌરભભાઈ, કેવી આપણે રીતના હોય? આ જે અનસિક્યોર્ડ લોનની વાત કરી રહ્યા છે, વેપારીઓને વર્કિંગ કેપિટલ માટેની આપણે વાત કરી રહ્યા છીએ. આ વર્કિંગ કેપિટલ માટે જે ગામડાના અને નાના શહેરોના વેપારીઓ છે એમાં એક અવેરનેસની પણ જરૂર છે. હાલમાં બરાબર. સાયબર ફ્રોડના કિસ્સા સૌથી વધારે બની રહ્યા છે. અજાણ્યા લોકોની લિંકો આવવાના કારણે, સાચી વાત. કંપનીઓનું ડિજિટલ કામ થવાના કારણે પણ સાયબર ફ્રોડના કિસ્સા વધારે વધી રહ્યા છે. ત્યારે એવું ના થઈ શકે કે ગામ કે બરાબર. શહેર કે તાલુકા લેવલે કોઈ ખાસ જાગૃતિ કેન્દ્રો શરૂ કરવામાં આવે? ખૂબ જ આપે ખૂબ જ મેમ પ્રશ્ન ઉભો કર્યો છે, રજૂ કર્યો છે. મારા મતે હું એઝ અ બેન્કર, એક બેન્કર તરીકે વાત કરું
તો જેમ આપણે એમ કહીએ કે એક માણસની જિંદગીમાં આરોગ્યનું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ હોય છે, મહત્વનો ભાગ હોય છે, અને એના માટે એ આરોગ્યના પ્રશ્નો માટે તમારી પાસે ડોક્ટરની સર્વિસીસ અવેલેબલ છે, પણ નાણાકીય બાબત બી એટલા જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને અનફોર્ચ્યુનેટલી આપણા સોસાયટીમાં, આપણા દેશમાં એવી કોઈ સાધન નથી કે એવા કોઈ વ્યક્તિ નથી કે એવા કોઈ ઇન્સ્ટિટ્યૂટ નથી કે જે નાના વેપારી કે નાના ગામડાના માણસોને નાણાકીય માહિતી મેળવી શકે ત્યાંથી. તો મારો આઈ થિંક આમાં એવો સજેશન રહેશે કે એટલીસ્ટ તાલુકા લેવલ ઉપર, ગામડાના લેવલ ઉપર તો કદાચ આજની તારીખમાં આપણે બહુ નહીં જઈ શકીએ ડીપમાં, પણ તાલુકા લેવલ તો એટલીસ્ટ આપણે ટાર્ગેટ કરી શકીએ કે જ્યાં એવા વ્યક્તિ હોય કે જે પોતે પણ નાણાકીય બાબતો ઉપર એમને નોલેજ ધરાવતો હોય, અને કાલે કોઈ પણ વ્યક્તિ એમની પાસે અગર સપોર્ટ લેવા કે માહિતી લેવા આવે તો એ એમને પ્રોપર માહિતી આપી શકે. જી આ સૌરભભાઈ, ખૂબ જ જરૂરી છે. સમયની, અલ્પેશભાઈ માફ કરશો, સમયની પાબંદીના કારણે આપણે વધારે આગળ જઈ શકતા નથી, પણ વ્યાપારના વિકાસ માટે પૈસો ખૂબ જ મહત્વનો છે, અને એ પૈસો એક યોગ્ય રીતે પ્રાપ્ત થાય તો વ્યાપારનો વિકાસ થાય, અને આરોગ્ય માટે જેમ ડોક્ટરોની જરૂરિયાત છે એમ આ ફિલ્ડમાં પણ તેના નિષ્ણાતોની જરૂરિયાત છે. દર્શક મિત્રો, ફરીવાર મળીશું આજ સૌરભભાઈ પોલ સાથે અને અલ્પેશભાઈ સાથે વ્યાપાર વિકાસની નવી વાત કરવા માટે. ત્યાં સુધી વિરામ લઈએ. આપનો ખૂબ ખૂબ આભાર સૌરભભાઈ. અલ્પેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ.